આપણે બનાવીશું કંડેન્સ મિલ્ક, જે બધી જ વસ્તુમાં આપણને ઉપયોગી થતી હોય છે. જે આપણે મીઠાઈ બનાવી શકીએ છીએ, સ્ટાર્ટર, ડીઝર્ટ, બધી જ વસ્તુમાં આપણે અવનવી ડીશો બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો એના માટે આપણે 500 ml દૂધ લીધું છે અને 200 ગ્રામ ખાંડ લીધી છે. તો દૂધને આપણે ગરમ કરવાનું છે પેનમાં. તો દૂધ આપણે એડ કરી લીધું છે. હવે આપણે ખાંડ એડ કરી લઈશું. મેં અહીંયા 200 ગ્રામ ખાંડનો ઉપયોગ કર્યો છે અને ધીમા ગેસે આપણે આને પકાવવાનું છે. તો આ રીતે આપણે ઘરે બનાવીએ તો ખૂબ આપણને સહેલું પડતું હોય છે. બહાર બજારમાં ખૂબ મોંઘું મળતું હોય છે. તો ધીમા ગેસે આપણે આને પકાવતા જઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા ઉભરો પણ આવી ગયું છે અને થોડું દૂધ આપણું ઘટ પણ થઈ ગયું છે. તો આ જ રીતે આપણે આને પકાવતા જઈશું. તો તમે જોઈ શકો છો દૂધ ઘણું બધું આપણું અહીંયા બળી ગયું છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. તો તમે જોઈ શકો છો અહીંયા બહુ બધું દૂધ આપણું બળી ગયું છે. તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે આને નીચે ઉતારી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ ટાઈપની કન્સિસ્ટન્સી જોઈએ છે આપણે, તો આપણે આને નીચે ઉતારી લઈશું. તો નીચે ઉતાર્યા બાદ આપણે આને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થયા પછી આ પાછું આપણું ઘટ થશે. તમે જોઈ શકો છો અમે બાઉલમાં એને સર્વ કરી લીધું છે અને એની કન્સિસ્ટન્સી તમને બતાવું આ ટાઈપની છે. તો આ તમે બરફના ગોલામાં એડ કરી શકો છો. આની અનેક વાનગીઓ બને છે, મીઠાઈઓ બને છે. તો ઘરે જ બનાવીએ તો ફટાફટ બની જાય છે અને આપણે જાતે બનાવેલું એટલે ચોખ્ખું. તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.